હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. ને આજે છે ને ભાઈ, આપણે આ વાડીમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. પાછળ તમને કદાચ પંપ ને દેખાતું જ હશે. અને આપણે 3-4 પંપ છાંટી લીધા છે, 3 પંપ ને બીજા છાંટવાના છે. અને હમણાં છે ને ભાઈ, હાવ વાતાવરણ એવું ખરાબ થઈ ગયું છે. કાલે તો એવું હતું આદર જેવું ને ફૂલ, અને આજે ફૂલ ઝાકર આવી હતી. ટૂંકમાં 9:30-10 વાગ્યા પછી દવા છાંટવાનું ચાલુ થયું યાર્યું ભાઈ. અને હારામાં હારી ફૂગનાશક જે આવે ને એ જ આપણે અત્યારે મારી છીએ. જે એક છે ભાઈ આપણા આગળ, હું છે ને એ તમને બતાવી દઉં યાર. ઓ બાકી કંઈક ઘોરવું કરેલ છે. એક છે જો ગેલેલિયો છે, એક છે આપણે આ સ્ટીકર છે, ગેલેલિયો છે, પછી છે બીજું શું છે, ટ્રાયસાઇક્લોઝિન છે ભાઈ. એટલે જે ટ્રાયસાઇક્લોઝિન પડીકી આવે ને એ આપણે વારે ખેરે છે ને ભાઈ, અલગ અલગ કંપનીની પડીકીઓ લઈ, એટલે જે હારામાં હારી હોય એ કામ દે. અને એક છે ભાઈ આ પંચરત્ન, જોવા જોઈએ ભાઈ. આ દવા છે ગેલેલિયો છે, પછી આ ટ્રાયસાઇક્લોઝિન છે અને પંચરત્ન છે. અને હારે છે ને ભાઈ, આપણે આ સ્ટીકર નાખતા જાય છે 10-10 મિલી, એટલે જેથી કરીને ઝાકરે ઓછી બેસે અને દવા છે ને એનું ટૂંકમાં હારામાં સારું કામ કરી જાય. દવાઈ ચોટે અને ઝાકરને બેસવા ના દે. આ સ્ટીકર હોય ને એટલે બધું ચીકાસવાળું થઈ જાય એટલે. અને આ છે ને ભાઈ, બહુ સારામાં સારું કામ કરે, ફ્લાવરિંગે ઓછું ખરવા દે. અને આ છે અત્યારે લિટમસ કંપનીનું. અને આની સુગંધ એને એવી મસ્ત આવે. આપણે પહેલાં ખબર લોકડાઉન કોરોના હતો ત્યારે સેનિટાઈઝરની કેવી સુગંધ આવતી, એવી સુગંધ આવે, નારંગી કલર જેવી. નારંગીની આપણે સુગંધ કેવી આવે, સંતરાની એવી. નારિયો જો ભાઈ, અહીંયા આપણે દ્રાવણ કરી નાખ્યું છે આ બધું જો. અને ઓલું આ સ્ટીકર રહ્યું ને એ ઉપરથી નાખતા જાય છે. અને જો આ પંચરત્ન એટલા માટે નાખી કે આમાં કંઈ આવે નહીં. આ બધું માઇક્રો ન્યુટ્રિયન ને ઓલું શું કહેવાય, જો આમાં શું આવે એ જોઈ લઈએ આપણે. હુમિક ને ઓલું ને એવું બધું આવતું હોય આમાં ભાઈ. જો આ પંચરત્ન હવે ગુજરાતીમાં લખેલ છે, ઓર્ગોનિક ગમે એ કંઈક છે સમજ્યા. એબીનો એસિડ ને એવું બધું આવે આમાં, એટલે એ આપણે આમાં નાખી છે. અને જો ભાઈ હે આ કોથરીમાં હતું ને થોડુંક ઢોરાણું, જો કોથરીની હવે પથારી ફેરવી દીધી આની સમજ્યા. હવે આને આપણે પાછું આમાં નાખી દઈએ. ત્રાહું ડબલું રહી ગયું ને ઢોરાણું ભાઈ. આ એટલી આપણે આગળ દવા છે ભાઈ, જો હારી સમજ્યા. અને આ છે ગેલેલિયો ભાઈ, એમાં ઓલું જે આવે ને પીકોક સ્ટ્રોબિન 22.52%. આ ગ્લાન્જો કરીને છે, ઓલું કોટેવાનું ગેલેલિયો નથી. આ થોડુંક સસ્તું આવે સમજ્યા ભાઈ, એટલે 1500નું અડધો લીટર આવે. અને ઓલું મોંઘું પડે થોડુંક, એટલે ઉમે ઓલરેડી આપણે આમાં છે ને ભાઈ અર્ગોનના 2 રાઉન્ડ લીધેલા છે, એટલે બહુ કંઈ ખાસ જરૂર નથી. જો ભાઈ તમે જીરુંનો અત્યારે છે ને ફૂલ આ તે દાણા બંધાવા એવા કમ્પ્લીટ થઈ ગયા. જો ભાઈ અહીંયા થોડુંક બેસી ગયું હતું. અત્યારે જ બરોબર આદર થયો, ઝાકર છે, પાછી 2-3 તારીખમાં વરસાદની આગાહી છે, એટલે ઉપર 1-2 રાઉન્ડ લઈ લઈને તો વાંધો ના આવે. જો ભાઈ આવા કંઈક જીરુડા છે. નાની હાઈટ છે ને ભાઈ, ફૂટ 1.5 ફૂટ જેવી હશે. જો તમે એમ એકદમ ગુલાબી ફૂલ છે. અને થોડીક કુણપે છે, જોકે ગેલેલિયો મારી એટલે કુણપ વધે થોડીક, પણ હું વાંધો ના આવે કયો ગેલેલિયો મારીને, એટલે આવું કંઈ છે ભાઈ. બાકી તો આમાં છે ને ભાઈ, પાવાટાણે આપણે બધું હુમિક એસિડ ને ઓલું ને બધું આમાં નાખ્યું હતું. મેટાલિક સીલ નાખ્યું હતું, હુમિક નાખ્યું હતું, ઝીંક નાખ્યું હતું, સલ્ફર નાખ્યું હતું પાવામાં. અને પાયું ને લગભગ આજે છે ને ભાઈ, ક્યારે પાયું હતું, 25 થઈ ગયા છે પાયું ને. સમજી લ્યો ને ભાઈ, 25 તારીખમાં વાવણું કરેલું છે, 25 એટલે 70 આજુબાજુ થવા આવ્યા. 65 થી 70 વચમાં છે જીરું. અને જો ભાઈ આખું જીરું છે ને એકદમ રોનક મારે છે.
અને કુણપ છે જેવું જોઈને એવું જ છે, પણ મેન તકલીફ એ છે કે ભાઈ અત્યારે ઝાકર એવી આવે છે. આજે ઝાકર એવી આવી હતી કે નેવા ચાલુ થઈ જાય. આપણે પતરા નાખેલા હોય ને તો એમાં નેવા ચાલુ થઈ જાય ને એવી ઝાકર આવી હતી. એટલે એ થોડુંક નુકસાન કરે. અને જો બાજુમાં ભાઈને મશીન હાલે એ ભાઈ અત્યારે છે ને જીરું પાય છે. આમ જોવું ભાઈ તમે, હવે આ જો વચ્ચે પાર્યું છે ને દેખાતું નથી, આમ ભૂટકી ગયું. જો દેખાય છેટ વાં સુધી હળંગ એ નરવાઈ હારામાં હારી છે. બાકી ક્યાંય જો અહીંયા સામું આ દેખાય ને કટ થઈ રહી ને ત્યાં એક જરાક ફોકસ કરો. હા, ત્યાં એક જરાક ગામું છે, બાકી ત્યાં કંઈ વાંધો નથી ભાઈ. જો એટલે જીરું જોરદાર છે ભાઈ, વાંધો નહીં આવે. ઓલી વાડીના નબળા એટલે કે ઉતરી ગયા ને જ નબળા, જે છોટા છે ને એ આવા જ છે, એકદમ જાડધારા અને મજબૂત સમજ્યા. પણ થોડાક ઉતરી ગયા એટલે ત્યાં ત્યાં કંઈ પહોંચાય નહીં. જો ભાઈ આ શું થતું હોય ને કંઈ ખબર નથી. જો હજી આખું છે ને ભૂગરું થઈ ગયું છે. આ કંઈક રોગ જીવાત હોય કે શું હોય જરા કોમેન્ટ કરીને કહેજો તા ભાઈ. લાવું છે ભાઈ, આપણે ગેલેલિયાની દવાનો એક રાઉન્ડ લઈ લઈ અને પાછો 2 દીમાં જ પાછો જો આમને ઝાકર આવીએ ને તો પાવડરનો રાઉન્ડ લેવો છે. ડાયથેન નાખી કે એન્ટ્રાકોલ કે હવે જે પાવડર મેળ આવે એ નાખ્યો ને આરે સલ્ફર રગડો, અને મેળ આવે તો કોન્ટાફ અથવા એજોસ્ટ્રોબિન આવે એ બરાબર, હેક્ઝાકોનાઝોલ કોન્ટાફમાં આવે એ ગમે એકાદું ભેરું નાખી દે. હું લિક્વિડ જો હરી ભાઈ આવું થાય છે ને. જો આ છોટું રહ્યું ને ભાઈ, ફોકસ ઓછું થઈ ગયું કે નહીં ભાઈ? વાંધો નહીં, ગુલાબી કલરમાં ફોકસ કરી લઈએ. જો હરી ભાઈ આને હવે શું તકલીફ થઈ ની ખબર નથી. જો આ નમી ગયું આખું. હવે આપણે છે ને ઉખેડી અને જોઈએ. આ છે ને ભાઈ, અને ગમે આ કંઈક તકલીફ જ છે. આ ઝાકરું હમણાં બહુ આવી ગયું ને એટલે આખા છોડમાંથી વચ્ચે છે ને 2 જ ઓલા થયા છે. એટલે ફોકસ કેમ વયું જાય છે ભાઈ? ડાઉન. હા, ગુલાબી કલર આવી જાય ને એટલે ગુલાબીમાં ફોકસ કરી લઈએ ભાઈ, બીજું કંઈ નથી. એટલે એવું ક્યાંક છે ને, બાકી તો ભાઈ જીરું કમ્પ્લીટ જ છે. જોવું તમે આમ તડકા સામું જોઈએ તો વધારે દેખાય સારું. એટલે એવું હોય ભાઈ. આમને જો ઝાકરના આવીએ ને પાછી વરસાદની આગાહી છે તો આપણે હજી કાલે એક રાઉન્ડ લઈ જ લેવો હોય ભેરાભેર. એટલે કાલે એટલે પરમ દિવસે એક દી જાળવીને આમાં, એટલે આ દવાનું રિઝલ્ટ મળી જાય. અને ઓલી પાછો પાવડરનો એક રાઉન્ડ લઈ લે. આમાં જો કે ટ્રાયસાઇક્લોજન ભેરી છે જ પાવડર, પણ છતાંય આપણે નાખી દઈએ ને ભેરી એટલે કે પાછો રાઉન્ડ લઈ લઈને ત્યારે ટ્રાયસાઇક્લોજન નહીં નાખવાની એમ, એટલે થઈ જાય ગયો ને. આવું છે ભાઈ. તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. હું થોડીક દવા છાંટી લઉં, પછી વળી પાછા થોડીક વારે મળતા રહી. સાંજ પડે તો આમાં મારે ટૂંકમાં સમજી લ્યો 10 વીઘામાં 22-23 પંપ થાય છે, અને 2 પંપ જ વીઘે છાંટું હું ભાઈ, વધારે પંપ છાંટતો નથી સમજ્યા. ઘણા 3 ને 4 ને વીઘે પંપ છાંટતા હોય તો આપણે 2 પંપ છાંટીએ ભાઈ વીઘે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડી વાર પછી પાછા. હાલો ફેમિલી, જો બપોરા કરવા ગયો તો બપોરા કરીને પાછો આવતો રહ્યો. પાછા 2 પંપ છાંટી લીધા, અત્યારે વાગ્યા છે 4. અને છે ને ભાઈ આ ભાગ છટાઈ ગયો. જો આ બધો છટાઈ ગયો. આમાંય 2 ને 3 પંપ આમાંય છટાઈ ગયા. હવે થાય આપણે 6-7 પંપ હજી છાંટવાના બાકી છે. 7 પંપ જેવું થાય. અને ઘરની એક દવા વધારે પડતી ગઈ હતી, ઘટે નહીં તો સારો. હવે તો પ્રમાણે ઘટાડી નાખ્યું હે ગેલેલિયોનું સમજે. નકર પહેલાં વધારે આ પડામાં આની પર છાંટી બપોર પહેલાં એમાં વધારે પડી. હવે એવું લાગે ઘટીએ જ નહીં. એટલે હવે જોઈ શું થાય બરોબર ભાઈ. એટલે જીરું છે ને ભાઈ અત્યારે હવામાં ફૂલ ઓલી શું કહેવાય ફૂલડાવની છોરું બોલાવે. આમને જે રહી જાય ને વરસાદ ના આવે ને ભગવાન કરે ને માવઠું ના થાય તો આપણે છે ને ભાઈ હજી એક ફૂગનાશકનો રાઉન્ડ લઈ જ લેવાનો છે 1-2 દીમાં જ. એટલે પછી વાંધો ના આવે, કેમ કે આમાં નક્કી નંબરે ગધડીનું કંઈક વાતાવરણ ફરે બરે તો ગોટો થઈ જાય સમજ્યા. એટલે ભાઈ આવા જો છરકા પડેલા આ તો ઠીક છે ઉતરી ગયો, પણ હવે ઉતરતું તો નથી નવું જીરું. પણ હવે કારિયાની બીક છે
કેમ કે થોડુંક ઘાટું છે અને હજી કૂણું એ છે, અને પાછું આપણે આજે ગેલેલીઓ મારીએ એટલે કૂણપ વધી જાય થોડીક, એટલે જોઈએ હવે પાછા 2 દીમાં રાઉન્ડ લઈ લઈ સોમ મંગળવારમાં. સમજ્યા ભાઈ? આવું બધું છે ભાઈ. આવા છે આપણા જીરું. અને જો હમણાં દવા છાંટી તમને બતાવીશ. આપણે છે ને ભાઈ 6 વોલવાળી નોઝલથી દવા છાંટી છે, અને આ પાટરીઓ ને આમાં 1.5 ઉથલ કરી આપણે, અને અહીંથી આમ 1.5 ઉથલ જ કરી હતી હેઠા સુધીમાં, અને આમથી આમ હેઠા સુધીમાં 1.5 ઉથલ કરી હતી. આ બાજુ જો કે તમને હેઠોય નહીં દેખાય, કેમ કે બાજુમાં હેઠો છે નહીં, કાકાનું પડવા આવી જાય એટલે એવું બધું છે ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, પછી આપણે મળીએ. અને જો આ છે ને ભાઈ, આ જે ઉતરી ગયું ને અહીંથી છે ને ભાઈ, આ નદી રહી, નદીમાં થઈ ગઈ હતી છેલ, ત્યાં બધું ધોઈ નાખ્યું, ધોવાઈ ગયું હતું ને, એટલે પછી આપણે પાવડો હકાવીને રિપેર કરાવ્યું, પણ એથી કાંઈ જોઈએ એવું 5 માસલો બધો ધોવાઈ ગયો, એટલે બહુ છે નહીં. આમાં જે આ બાજુ કોક છરકા દેખાય છે ને, એ છે એ છેલને લીધે ઉતારો, બાકી કાંઈ વાંધો નથી. ત્યાં વચ્ચે છે એક જ્યાં અહીંયાથી પાણી આવ્યું હતું, એટલે આવું છે ભાઈ બધું આપણું જીરું. અહીંયા છે આ નદી ભાઈ, આપણે બાજુમાં છે. સમજ્યા ભાઈ? સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. આપણે થોડીક દવા છાંટી લઈએ, હજી 7-8 પંપ છાંટવાના બાકી છે, એટલે અને 4 સવા 4 વાગી ગયા છે, પાછું સાંજ પડી છટાઈ નહીં દે એટલે બરાબર. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો, મળીએ પાછા સાંજક વેળાએ બરાબર. અને આજે પવન તો અત્યારે તો ઝાકરી જ છે, એટલે કાલે ઝાકર લગભગ આવીએ જ બરાબર. બાકી તો હવે જોઈ, ઝાકર ના આવે તો સારું, પણ અત્યારે આ 2-3 દી વરસાદનું આગાહી છે. આજે 31 તારીખ છે, 2જી 3જી ને 4થી ના 3, 4 ને 5 એમાં ક્યાંક વરસાદની આગાહી છે, એટલે એ વરસાદ આવે નહીં ને, લગભગ તો નહીં જ આવે ભગવાન કરીએ તો, સમજે. અને આવે તો ભાઈ આપણાથી આડો હાથ દેવાય નહીં બરાબર, એવું છે ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, સાંજે હજી જોઈ કેવો પવન રહીએ, શું છે વાતાવરણ કેવું રહીએ બરાબર. હજી કાલે આપણે ઓલીવાડીમાં દવા છાંટવાની છે, ત્યાં તો જો કે ઝાઝી વાર ના લાગે, કેમ કે ત્યાં તો બધું ઉતરી ગયું, એટલે 7-8 પંપ જ થાય નહીં દવા છાંટવામાં, કેમ કે 2 વીઘાનું તો એમાં લગભગ ઉતરી ગયું 5 વીઘામાંથી. અને જે છોટા છે એ સારા છે, એટલે વાંધો નહીં આવે, નકરતા ગોટો થઈ જાય ભાઈ. છે નહીં, આનાથી નામી છે ભાઈ, ત્યાં જે છોટા રહી ગયા છે ને એ આનાથી નામી છે, આનાથી ટૂંકમાં હાઈટમાં વડા છે, એમાં ફૂટે વધારે છે, એવું છે ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડી વાર પછી પાછા આપણે. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો આના વ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. કન્ટિન્યુ 2 દિવસનો વ્લોગ ભેરો લઈ લઈ. કાલે દવા છાંટતા હતા, આજે દવા જ છાંટવાની છે. આજે આ વાડીમાં છે, કાલે ઓલી વાડીમાં આપણે દવા છાંટી બરાબર. આ વાડીના ભાઈ જીરું આવા કંઈક છે, જો વાં ઉતરી ગયા, અહીંયા ઉતરી ગયા, યાર આખું ખાલી થઈ ગયું, એટલે ઉતારો ઘણો બધો છે. થોડો કરતા સમજી લે ને, 5 વીઘામાં 2 વીઘા પડવું નીકળી જાય, 1.5-2 વીઘા, 2 વીઘા જ નીકળી જાય, 1.5 નહીં, 3 વીઘા વધ્યું ભાઈ. અને આજે આપણે છે ને ભાઈ આમાં દવા છાંટવાની છે, જો કે આમાં 7-8 પંપ થાય, 8 પંપ જેવું થાય કેમ કે આ ખાલા છે, એમાં કંઈ દવા છાંટવાની જરૂર નથી. જો હજી ખાલું છે, આમાં એક છોટું નથી અહીંયા, તો એમાં કંઈ દવા છાંટવાની જરૂર નથી. આ લીટો કહેવાનો આવતો હોય ભાઈ કેમેરામાં, હા જો પાછળ કંઈ છે લાગતું તો નથી, લીટો તો કહેવાનો આવતો હોય. જો આ બાજુ અહીંયા જ આવે, અહીંયા જ લીટો હોય, ક્યાંય છે એ નહીં, સામે જોવો યોગ્ય આ લીટો છે ને આવતો હોય ભાઈ. જો આ બાજુ જાય તોય નથી આવતો, આ અહીંયા જ આવે બરાબર સેન્ટ્રલમાં, સૂરજમાં એમને ઉપર સુધી છે. જો આ સૂરજનારાયણ વિજ્ઞાન જોઈ લ્યો, આ કહેવાનો લીટો હોય ભાઈ. જરા કોમેન્ટ કરીને કહેજો તા, આગળ જઈને જરાક કરીએ જોઈએ આવે કે શું થાય, તો આપણા કેમેરામાં ટૂંકમાં આગળ જઈને કરીને જોઈજો. કાંઈ આવતો હોય તો કેમેરામાં કંઈ કચરો કે હોય તો આખો લીટો આવતો હોય, પણ તો આમ કે આમ વયો ના જાય, નહીં તો બધામાં આવવો જોઈએ ને. આમ કરી તો વયો જાય ને આમ કરી તો રહી જાય,
એવું થાય. હવે જોઈ જો આ હજી આવે ભાઈ. એનું જોવું જોઈએ યાર, જરા કેમેરો સાફ કરવું જોઈએ શું થાય. હવે નથી આવતો ભાઈ, એ કેમેરામાં જ કંઈક છે ને એમ ના હોય. આપણો હાથ કે અડી ગયો હોય ને આંગળી કે જરીક ઓલું ઝાખું થઈ ગયું હોય ને તો એમાં પછી એવી રીતે ઓલો લઈ લેતો હોય. કેમેરાને લીધે હતું ભાઈ એવું. અને ભાઈ જો આ જગ્યા રહી ને આ છે ફૂંકણી વાળી, અહીંયા થઈ ગયું સાફ જીરું હાવ વયું ગયું. પછી આમાં જે છે ને એ છોટા હારા છે, જો આમ હાઈટ બાઈટ ને જો ઝીંજરા જેવું એક જ છોટું હે ભાઈ. અહીંયા છે એક, અને હજી ઉતરે ભાઈ. જો હજી આ છોટું ઉતરી ગયું, પીરું પડી ગયું દેખાય જો. એટલે આવું છે ભાઈ. આમ જો આ વધારે આમ નહીં કરે, આ હું ઊભો નહીં 3-4 કેરામાં જ છે. પછી આ બાજુ બહુ વાંધો આવે એવું નથી. પછી આ બધું છે હું સારું નામી ઓલા શું કહેવાય થઈ ગયા હે જયડા જબરા જબરા જેવા રહ્યા ભાઈ. જો છે ને એટલે આવું કંઈક છે જીરું. આપણે દવા છાંટવાની છે હજી. આજે કાલ કરતાં આજે થોડીક ઓછી ઝાકર આવી હતી, બાકી ઓહો ભાઈ હમણાં તો ઝાકરું આવ્યું એની વાત ના પૂછો. અને ભાઈ જે વરસાદની આગાહીનું હતું ને એ બધું પાછા પરેશભાઈ ગોસ્વામી કહી દીધું છે કે હવે વરસાદ નહીં આવે વેધર ટીવીના માધ્યમથી. એટલે એ એક સારું છે કે વરસાદ નહીં આવે. સિસ્ટમ ટૂંકમાં નબળી પડી ગઈ છે. સિસ્ટમ 2 સિસ્ટમો બંધાણી હતી ને એ સિસ્ટમ નબળી પડી ગઈ એટલે કે હવે વરસાદ નહીં આવે. અને હાલો કન્ટિન્યુ રહ્યો. હું તમને છે ને ભાઈ કઈ આપણે દવા અહીંયા છાંટીને એ બતાવું. જો કે વાં છાંટી એ જ છાંટવાની છે, પણ વાં હું તમને કહેતો હતો ખબર કે એક દવા થોડીક વધારે પડી ગઈ એટલે ઘટે એવું છે. એ એક માપમાં મિસ્ટેક થઈ ગઈ સમજ્યા. મને એવું હતું કે 25 મિલી નાખવાની છે અને એકચ્યુઅલીમાં નાખવાની હતી 20 મિલી. એટલે ત્યાં 20 પંપ થાય તો અહીંના થોડાક પંપનું ઘટે ને. અહીંયા અમે 7-8 પંપ જ જોઈ એટલે એ દવા આટલી આપણે અહીંયા ઘટીએ. અહીંયા કઈ કઈ દવા છે ને એ તમને બતાવી દઉં. વાંતી જ બધી છે, પણ ઓલું જે ગ્લાન્જો હતો ને ગ્લાન્જો જો હતી ભાઈ. અહીંયા છે ને આપણે ગેલેલિયો મારી છે જો આ ગેલેલિયો. અને વાં છે ને આપણે ભાઈ આ ગ્લાન્જો માર્યું હતું જો આ ગ્લાન્જો. બે સેમ જ છે ભાઈ, ડુપ્લિકેટ ગેલેલિયો કયો તો એ કહેવાય છે ને. પણ એમાં થયું શું કે આ જે ગ્લાન્જો રહી ને એ થોડીક છે ને પ્રમાણમાં 20 નાખવાની હતી, એની જગ્યાએ મેં 25 નાખી દીધી. હવે એમાં એકાદા પંપની જ વધી. પછી આપણે એક ગેલેલિયો નાનકડું લઈ લીધું. આ સમજી લ્યો ને 150 ગ્રામ નહીં 160 ml આવે ને એ છે. એટલે 10 પંપનું તો છે જ આ. ઓલું વધ્યું છે એટલે હવે પાછું ગેલેલિયો થોડુંક વધારે નાખવું જોઈએ કયો. આપણે ઉમેરમાં 7-8 પંપ જ થાય છે. પણ કીધું લાવો ને એક રાઉન્ડ લેવાનો છે તો લઈ લઈ. અને આ છે ભાઈ વેટ ઓલી શું કહેવાય સ્ટીકર. સ્ટીકર તો ખાસ નાખવું ભાઈ. અત્યારે આ ઝાકરને બહુ આવતી હોય ને એટલે સ્ટીકર છે ને સારામાં સારું કામ દે. અને આ છે ટ્રાયસાયક્લોજન. આ પંચમૃત. આ ટૂંકમાં ઓલું બ્લેક અમૃત આવે ને આપણે એવું જ આ પંચમૃત આવે. સેમ આવે, બીજું એમાં કાંઈ ફેર આવતો નથી સમજ્યા. બ્લેક અમૃત સારું જ આવે. આપણે આ પંચમૃત નાખી હે એટલે એવું છે ભાઈ. આ દવા રહે બધી. અને ઓલું સ્ટીકર છે ને ભાઈ ખાસ અત્યારે નાખવું જેથી કરી અને દવા પ્રસરી જાય. અને બીજા નંબરમાં થોડી ઘણી ઝાકર ને એવું આવે ને તો એ બહુ બેહવા ના દે જીરુંમાંથી. આમ એક પરી રાખે એમ. એનું કામ જ એ થાય. અને આપણે જે દવા મારી હોય એનું સારામાં સારું રિઝલ્ટ મળે. બીજા નંબરમાં ફ્લાવરિંગ ને આ તેના ઝાકર આવે ને એટલે વધારે ખરવાનું કરે. આ સ્ટીકર હોય ને એ ખરવા ના દે સમજે. એને સ્ટીકર ના કહેવાય, કહેવાય બીજું કંઈક. આપણી ભાષામાં સ્ટીકર કહીને શું કહેવાય ને એ જોઈ જોઈએ. એમાં કંઈ લખલ બખલ હોય તો જોઈએ ને. એટલે આ દવા મારી નહીં ભાઈ. જરાક તમે કોમેન્ટ કરી અને જાણ કરજો કે
હું હોય આને શું કહેવાય? લેટેક્સ ગોલ્ડ નામ है, मल्टीपर्पज स्प्रेडर की સ્પ્રેડર કહેવાય ને ભાઈ, સ્પ્રેડર. બાકી તો આપણે બહુ ખબર નથી, પણ એનું કામ સારું છે. હું ઓલીવાડીમાં અત્યારે ગયો તો ત્યાં જોયું, ક્લિપ લેતા ભૂલી ગયો, નકર ત્યાં છે ને તમને બતાવત કે એમાં ઝાકર ટૂંકમાં જીરુંને છોડમાંથી ઓછી બેહવા દે, બીજું કાંઈ એથી ફેર ના પડે. સમજે તો સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હું આમાં દવા છાંટી લઉં, પછી મળીએ. અને આ 2 દિવસનો વ્લોગ ભેરો છે એટલે વ્લોગ થોડોક લાંબો થઈ જાય, એના માટે સોરી. પણ આજે વળી મેં કીધું વળી બીજો બ્લોગ મૂકવો ને એ બધું કરવું, એથી મેં કીધું 2 બ્લોગમાં જ લઈ લે ભેરી, દવા છાંટવાનો જ છે આખો એટલે. બરાબર, પછી દવાનું કેવું રિઝલ્ટ છે એ આપણે કાલ પરમ દિવસમાં હું બતાવીશ કેવું રિઝલ્ટ છે એ. બાકી જીરું સારા છે ભાઈ, અહીંયા કંઈ બીજો વાંધો નથી. આ ઉતરી ગયા એ નુકસાની છે, બીજો કંઈ આમાં જે ઝાડવા છે એ એકદમ સારામાં સારા છે ને. હવે ઉતરવા ઓછા છે, ઉતરેતા છે પણ હવે ઓછા ઉતરે છે, એમ છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ આપણે જરાક દવા છાંટી લઉં પછી.